જે શિવ તાંડવ છે એને સર્જન અને વિનાશ એનું પ્રતીક માનવામાં આવે છે, કે ત્યાંથી એનાથી જ વિનાશ થાય છે, એનાથી જ નવી શરૂઆત થાય છે. તો અત્યારે કહે ને કે પરિવર્તન એ સંસારનો નિયમ છે, તો એ દ્રષ્ટિકોણથી આપણે આ વસ્તુને કેવી રીતે સમજી શકીએ આજના આધુનિક યુગમાં? શિવ તાંડવ સ્તોત્ર, શિવ તાંડવ, શિવજીએ કરેલું જે તાંડવ નૃત્ય છે, તમે કહ્યું કે બિલકુલ 100% ફેક્ટ છે. એમાં જ વિનાશ છે, એમાં જ સર્જન છે. આ જો તમે સાયન્સની દૃષ્ટિએ, ફિઝિક્સની દૃષ્ટિએ જાણતા હો તો બિગ બેંગ થિયરી કદાચ તમને ખબર હશે. બિગ બેંગ થિયરીમાં કેવું હોય કે સ્ફોટ થાય, એક તારો હોય નહીં, એક વાયુનું વાદળ હોય હાઇડ્રોજનનું, અને એની અંદર સ્ફોટ થાય, એની અંદરથી શક્તિ પેદા થાય. પછી એ હાઇડ્રોજન છે એનું હિલિયમમાં પરિવર્તન થાય, હાઇડ્રોજનનો હિલિયમ બનતો હોય. અને આ જે પ્રક્રિયા ચાલે એમાં જ આપણા બધા સૂર્યો, આ બધા ગ્રહ નક્ષત્રો થાય, જેમ જેમ પછી એકબીજાથી જુદા પડે, એ એનર્જીથી દૂર થાય. ન્યુક્લિયર એનર્જી ફ્યુઝન અને ફ્યુઝન, બે પ્રક્રિયાઓ થતી હોય ફિઝિક્સની દૃષ્ટિએ, ન્યુક્લિયર ફ્યુઝન અને ન્યુક્લિયર ફ્યુઝન.